હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસફી ઇન્સ્ટિટ્યૂટ. ધોરણ 11 માં ત્રિકોણમિતિનો જે ટોપિક છે એમાં જે પાયાનો ટોપિક છે એકમ વર્તુળ એની ખૂબ જ જરૂર પડતી હોય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ એક ટોપિકના લેક્ચર માટેનું આયોજન કર્યું છે. કદાચ એક લેક્ચરમાં નહીં પતે તો આપણે 2 કે 3 લેક્ચરમાં એને પૂરું કરીશું, પણ છેક પાયા સુધીની માહિતી આપણે આપવા માંગીએ છીએ. એકમ વર્તુળ વિશે 12મા ધોરણના જેટલા પણ બાળકોને મુશ્કેલી છે તમામ બાળકો આ લેક્ચર ભરશે તો હું માનું છું ત્યાં સુધી એમને 12th માં જ્યાં જ્યાં પણ એકમ વર્તુળની જરૂર પડે છે कोई मुश्किली आवाना चांसेस नहीं. बट इट इज नेसेसरी कंडीशन कि तुम्हारे आप सबको ये पूरा लेक्चर अटेंड करना पड़ेगा. कल परसों 2 दिन में जितना भी टाइम लगेगा आई विल पे आपको देखना है, राइट. सेकंड थिंग, एकम वर्तुल यूनिट सर्कल उगम में. अच्छा, दूसरी चीज मैं आपको बताने जा रहा हूं कि जिस किसी को भी अगर डाउट है या कोई मुश्किल है, इफ एनी प्रॉब्लम, अगर आप इंग्लिश मीडियम में हो, कैन टेल मी, I teach you in English medium. Right now today this lecture is for only the Gujarati medium students. So अगर कोई इंग्लिश मीडियम का बच्चा है तो उसके लिए सॉरी बोल रहा हूँ, पर अगर वो मुझे कॉल करेगा, मुझे मैसेज करेगा ये नंबर पे, तो I will arrange the lecture for those students अगर कोई इंटरेस्टेड है तो. राइट. सो ये लेक्चर सिर्फ और सिर्फ आज गुजराती मीडियम के बच्चों के लिए है. तो जे मित्रों ने आमा कई पण मुश्किली आवे, क्वेरी आवे, डाउट आवे, अगर कई नव पूछવાની ઈચ્છા થાય તો તમે આ નંબર પર મને ફોન કરી અને કઈ પણ પૂછી શકો છો. આઈ એમ રેડી ટુ ગીવ ધ આન્સર. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, જેટલું પણ શક્ય હશે એટલું સારી રીતે તમને એક્સપ્લેન કરવાનું હું ટ્રાય કરીશ. રાઈટ. નાઉ એકમ વર્તુળ, તો જે ત્રિકોણમિતિનો ખૂબ પાયાનો ટોપિક છે. ત્રિકોણમિતિના કારણે આપણું જે 12મું ધોરણ છે જેમાં મોટા ટોપિક્સ છે લાઈક વિકલન, સંકલન, સંકલનનો ઉપયોગ, વિકલનનો ઉપયોગ, વિકલ સમીકરણ, જેમાં ત્રિકોણમિતિ ડગલે ને પગલે આવે છે. અને ત્રિકોણમિતિ એકલું નહીં પણ આખી જાન એટલે કે બધી શરતો લઈને આવે છે અને શરતો જ બધી આપણી હવા કાઢતી હોય છે અને શરતો બધી એકમ વર્તુળ પર જ આધારિત હોય છે. અને માટે 12મા ધોરણના વિદ્યાર્થીઓ આવી પરિસ્થિતિમાં મુશ્કેલીમાં ન મુકાય એટલા માટે આ એક લેક્ચરનું આયોજન કર્યું છે, આ ટોપિકનું આયોજન કર્યું છે. 1, 2 કે 3 જેટલા લેક્ચરની જરૂર પડશે આઈ વિલ પે. તમને લેક્ચર જોઈતું હશે તો હું તમને સેન્ડ કરીશ. ઓકે, લેટ મી સ્ટાર્ટ. સો એકમ વર્તુળ, યુનિટ સર્કલ, ઉગમ બિંદુ કેન્દ્ર અને 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહે છે. ફરીથી, ઉગમ બિંદુ કેન્દ્ર અને 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહે છે. આપણા વર્તુળની ત્રિજ્યા 1 એકમ છે જેનું સમીકરણ x² + y² = 1 છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓને ખબર જ હશે, 11th ના ને હજી ખબર નહીં હોય એમને આવશે ભણવાનું. તો જેનું સમીકરણ x² + y² = 1 છે તથા તેનો પરિઘ 2π છે. તેનો પરિઘ 2π છે. આયો કેવી રીતે? તો ભાઈ પરિઘનું સૂત્ર આપણી પાસે છે જ. કયું સૂત્ર છે? 2πr. આપણું વર્તુળ એકમ વર્તુળ છે. એકમ વર્તુળની ત્રિજ્યા 1 એકમ છે. સો ટેકિંગ r = 1 it will be 2π. 2π એટલે એકમ વર્તુળનો પરિઘ, એટલે કે આખું એક પરિભ્રમણ કરવા માટે કાપવું પડતું અંતર. સમય શબ્દ ના ટીકાવતા, ફિઝિક્સ અંદર ઘુસેડતા નહીં ભાઈ. કાપવું પડતો સમય બાજુ ફિઝિક્સ નો ટોપિક થશે. હું ફરીથી કહું છું કે આ એકમ વર્તુળ પર એક પરિભ્રમણ કરવા માટે કાપવું પડતું અંતર એટલે જ આ વર્તુળનું પરિઘ. બીજી રીતે કહેવું હોય તો અહીંયા કાતર મૂકી અને આમ સીધું કરી અને જો આપણે એની લંબાઈ માપી લઈએ તો એને કહેવાય વર્તુળનું પરિઘ. ક્લિયર દોસ્તો? સો એકમ વર્તુળનું પરિઘ 2π છે. હવે આ એકમ વર્તુળ પર આપણે અભ્યાસ કરવા માટે પરિભ્રમણ કરવાનું છે. એકમ વર્તુળ પર પરિભ્રમણ કરવા માટે આરંભ હંમેશા a થી કરો. એકમ વર્તુળ પર પરિભ્રમણ કરવા માટે આરંભ હંમેશા a થી કરો. હવે a થી આરંભ કરીએ છીએ તો પાછા આપણી પાસે બે રસ્તા છે. એક તમે આ દિશામાં જઈ શકો છો, બીજું આ દિશામાં જઈ શકો છો. અગર તમે આ દિશામાં જાઓ છો તો એને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે કે વિષમ ઘડી દિશા એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન કહે છે. જો તમે આ ડિરેક્શનમાં જઈ રહ્યા છો, આ દિશામાં જઈ રહ્યા છો તો આપણે તેને સમઘડી દિશા એટલે કે ક્લોકવાઇઝ ડિરેક્શન કહીશું.
પણ હું એને કંઈક નવા નામ આપું છું. શા માટે? જો હું આ દિશામાં જોઉં તો હું એને મારી ભાષામાં સીધી દિશા કહીશ. ઇટ વિલ બી ધ પ્રોપર ડાયરેક્શન. અને જો હું આ દિશામાં જઈશ તો હું એને કહીશ ઊંધી દિશા. we will say the improper direction. કેમ એવું કીધું? તો તમે જુઓ કે અહીંયા એકમ વર્તુળને કુલ 4 ચરણ છે. તમારે કેટલા ચરણ છે? ફરીથી કહું છું, તમારે કેટલા ચરણ છે જોજો, લફડા ના કરતા. હા, એકમ વર્તુળને 4 ચરણ છે. ગણી લીધા ને? હવે સમજી લીધા છે. એકમ વર્તુળને 4 ચરણ છે. તમે જે અહીંયાથી એકમ વર્તુળ પર ફરવાની શરૂઆત કરો છો, એટલે જો તમે વિષમગણિત દિશામાં જાઓ છો તો તમારી એન્ટ્રી પહેલા પ્રથમ ચરણમાં પડશે, પછી દ્વિતીય ચરણ, પછી તૃતીય ચરણ, પછી ચતુર્થ ચરણ. એટલે કે સીધો ક્રમ મળે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ પ્રોપર ડાયરેક્શન, એટલે કે સીધી દિશા. પણ જો તમે આ ડિરેક્શનમાં એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ છો તો તમારી પહેલી જ એન્ટ્રી ચોથા ચરણમાં પડશે, પછી ત્રીજું ચરણ, પછી બીજું, પછી પહેલું. આમ આખો ચરણનો ક્રમ તમને ઊંધો મળે છે. સો વી વિલ સે ઇટ ઇઝ ઇમ્પ્રોપર ડાયરેક્શન. આપણે એને ઊંધી દિશા કહીશું. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ દોસ્તો. ફરીથી ઉગમ બિંદુ કેન્દ્ર અને એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહે છે, જેનું સમીકરણ x² + y² = 1 છે. તેનું પરિઘ 2π છે. આ એકમ વર્તુળ પર આપણે પરિભ્રમણ કરવાનું છે. ચલો લેટ મી સ્ટાર્ટ. પરિભ્રમણ કરવાનું ચાલુ કરીએ છીએ. હવે હું અહીંયાથી સીધી દિશામાં જવા માંગુ છું. ફરતા 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 ધારો કે આ જગ્યા મને ગમી ગઈ અને હું ત્યાં ઊભો રહી ગયો. હવે હું ત્યાં ઊભો રહી ગયો તો એ જગ્યાનું કોઈ ચોક્કસ એડ્રેસ તો હશે ને. મારે કોઈ મિત્રને કહેવું હોય કે ભાઈ હું આવી રીતે ફરવા નીકળ્યો છું અને આ પ્લેસ પર બહુ જ મજા આવી રહી છે, પણ આ પ્લેસ શું એનું એડ્રેસ તો મારે આપવું પડે ને. સો એ એડ્રેસ કેવી રીતે આપીશું? તો એ એડ્રેસ આપવા માટેની જે ત્રિકોણમિતિની રીત છે એક આવી છે કે ધારો કે અહીંયા તમે ઊભા છો, એ વખતે ઉગમ બિંદુ સાથે બનતો ખૂણો થીટા છે. થીટા ઇઝ નોટેશન ફોર ધ એંગલ. નોટ નેસેસરી કે થીટા સિવાય બીજું કોઈ ના આવી શકે, ગમે તે લઈ શકાય, પણ થીટા પ્રચલિત છે. થીટા ઇઝ વેરી રેગ્યુલર. બરાબર છે? તો ધારો કે હું અહીંથી ફરતા 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 અહીંયા આવ્યો અને એનો ઉગમ બિંદુ સાથેનો ખૂણો થીટા છે. તો આ જે ખૂણો બન્યો ને એ તમે જ્યારે સીધી દિશામાં હો ને ત્યારે ખૂણો ધન લેવાનો. યાદ રાખજો, આ આપણે લેવાનું છે, એની જાતે નહીં મળે કે ભાઈ ફરતા 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 30° ને ખૂણો આવ્યો તો થીટા બરાબર 30°. ફરતા 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 60° ને ખૂણો આવ્યો તો 60°, 90° ને ખૂણો. એ રીતે ખૂણો આપણે નક્કી કરવાનો છે. પણ જો તમે ઊંધી દિશામાં જાઓ, ફરતા 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 ઊંધી દિશામાં 30° ને ખૂણે આવો તો તમારે એ વખતે થીટા બરાબર -30 લેવાના છે. સો when you are in the wrong direction, તમે જો ઊંધી દિશામાં છો તો જે ખૂણો બનશે એ તમારે કેવો લેવાનો ભાઈ? obvious less than 0. રાઈટ? તો અહીંયાથી ફરતા 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 માનો કે આ જગ્યા મને ગમી અને હું ત્યાં ઊભો રહ્યો તો એ જગ્યાનું નામ according to government trigonometry government that is p theta. આપણે એને p theta કહીશું. So what is the meaning of p theta? એક એક વસ્તુનો જન્મ થાય છે અને કેટલી બધી માહિતી લઈને આવે છે. તમે જુઓ, હું અત્યારે p theta ઉપર ઊભો છું. p theta is an address for this point. એ જગ્યાનું નામ છે p theta, એ એનું એડ્રેસ છે. p theta ને આપણે એક્સપ્લેન કરવું તો આવી રીતે કરીશું. એકમ વર્તુળ પર થીટા ખૂણે રહેલું p બિંદુ. શું કહીશું? એકમ વર્તુળ પર થીટા ખૂણે રહેલું p બિંદુ. The point on unit circle at theta angle. The point on unit circle at theta angle. It is an address for this place. P નું બીજું નામ આપણે પાડીશું ત્રિકોણમિતીય બિંદુ. Also it is known as trigonometrical point, જેને આપણે ત્રિમી બિંદુ પણ કહી શકીએ. બરાબર યાદ રાખજો, જેને આપણે શું કહીશું? ત્રિમી બિંદુ. બહુ અગત્યનો શબ્દ છે, ધ્યાન રાખજો. ત્રિમી બિંદુ, ત્રિકોણમિતીય બિંદુ.
ત્રિકોણમિતિ સાથે સંકળાયેલું આ બિંદુ છે એટલે ગણિત શાસ્ત્રીઓએ એને નામ આપ્યું છે ત્રિકોણમિતિય બિંદુ. ક્લિયર આટલી વસ્તુ? હવે મજાનો ખેલ અહીંયા શરૂ થાય છે. એક અહીંથી બે ફાંટા પડે છે. એક સીધો ત્રિકોણમિતિમાં જાય છે અને એક બીજો ટોપિક બને છે લઘુચાપની લંબાઈ. લઘુચાપ. તો આજે થોડું ફોકસ કરીએ છીએ આપણે લઘુચાપ પર, પછી પાછા આવી કારણ કે આ જનરલ જંકશન પોઈન્ટ છે ત્યાંથી બે બ્રાન્ચીસ બને છે. આજે એક બ્રાન્ચ પસંદ કરીએ છીએ કે ચાપની લંબાઈ. ચાપની લંબાઈ અત્યારે જોઈશું તો થીટા ખૂણો બનાવતી ચાપની લંબાઈ AP છે. એના માટેનું સૂત્ર તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો, યાદ રાખજો. લઘુચાપની લંબાઈ હું એને L સંકેત આપું. also cancel length of arc AB equal by r theta upon 180. આ એનું સૂત્ર છે. હવે અહીંયા થીટા જો હું રેડિયનમાં લેવા માંગતો હોઉં તો મારે એને અલગ રીતે દર્શાવવું પડે. જો હું થીટા રેડિયનમાં લેવા માંગતો હોઉં તો મારે એને અલગ રીતે દર્શાવવું પડે. હું પાઈના સ્થાને 180 લઉં છું. r theta upon 180 ચલ બસે is r theta, જ્યાં થીટા રેડિયનમાં છે. બહુ જ મસ્ત ટોપિક છે. આ બી બહુ મોટી બ્રાન્ચ છે. હું વચ્ચેથી પાછો આવીશ. કારણ શું? બાજુ ત્રિકોણમિતિ સાથે કનેક્ટેડ છે એટલે એ વસ્તુ સમજાઈશ ત્યારે એ બ્રાન્ચ ઉપર આગળ જવાશે. સો L is equal to r theta. આ એક સૂત્ર થયું જ્યાં r એ શું છે તો કે વર્તુળની ત્રિજ્યા અને થીટા એ શું છે તો કે તમે જે બિંદુએ ઊભા છો એ ઉગમ બિંદુ સાથે જે ખૂણો બનાવે છે, જેને મારી ભાષામાં કહીશું ઇટ ઇઝ એન એડ્રેસ ઓફ ધેટ પોઈન્ટ. તમે જે બિંદુએ છો એ બિંદુ માટેનું આ એક સરનામું છે. તમને હું એમ કહું કે થીટા બરાબર 30 ડિગ્રી તો તમે સડસડાટ મારતી ગાડીએ 30 અંશને ખૂણે આવી જશો. સમજાય છે મારી આટલી વસ્તુ? સો આપણને એક સૂત્ર આપેલું છે કે L is equal to r theta એટલે કે ચાપની લંબાઈ માટેનું સૂત્ર છે. હવે આ જ વસ્તુ જો હું એકમ વર્તુળમાં ટીકાવું, જો વર્તુળ એકમ વર્તુળ હોય, જો વર્તુળ એકમ વર્તુળ હોય તો L is equal to r theta માં taking r is equal to 1 it will be theta. એટલે આ પાછો એક નવો સંબંધ બન્યો ભાઈ. આપણું વર્તુળ તો એકમ વર્તુળ છે. આ જે સૂત્ર મળ્યું એ જનરલ છે, વ્યાપક સ્વરૂપ નથી. બધા જ વર્તુળમાં આપણે લગાડી શકીએ છીએ. L is equal to r theta. આ સૂત્ર આપણે બધા જ વર્તુળમાં લગાડી શકીએ છીએ. પણ આપણું જે વર્તુળ છે તો એકમ વર્તુળ છે. એકમ વર્તુળ છે તો ત્રિજ્યાની 1 એકમ છે. ત્રિજ્યા 1 એકમ જેવી ટીકાઈ L બરાબર થીટા મળ્યું. સો વોટ ઇઝ ધ રિલેશન બિટવીન L એન્ડ થીટા? ચાપની લંબાઈ અને ખૂણાનો સંબંધ શું છે? તો આ શબ્દો બરાબર મગજમાં મૂકજો દોસ્તો. હવે અહીંયા કે એકમ વર્તુળ પર લઘુચાપની લંબાઈ એટલે જ ચાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ. બરાબર શબ્દો યાદ રાખજો. અહીંયા લખું છું ફરીથી. એકમ વર્તુળ પર લઘુચાપની લંબાઈ એટલે જ ચાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું રેડિયનમાં. પાછી એક નવી બ્રાન્ચ અહીંયાથી ખુલી કે રેડિયનમાં શબ્દ ક્યાંથી આવે? પાછો
ભાઈ અમે તો અંશ માપ કે ખૂણાનું માપ એમ કહીએ તો રેડિયન માપ ક્યાંથી આવ્યું? તો જો દરેક જગ્યાએ નાની નાની બ્રાન્ચીસ તો નીકળવાની, અને નાની નાની બ્રાન્ચીસ નીકળશે તો જ આપણો ટોપિક ડેકોરેટિવ બનશે. એક સીધી લીટીના ટોપિકમાં મજા ના આવે, પણ થોડી થોડી બ્રાન્ચીસ હોય તો ડેકોરેટિવ થાય. તો મારે અત્યારે ફોકસ કરવું છે રેડિયન શબ્દ પર, કે આપણી પાસે ખૂણો માપવા માટે હાલ પૂરતી બે પદ્ધતિ છે. એક છે અંશ માપ અને બીજું છે રેડિયન માપ. એ બંને વચ્ચેનો સંબંધ શું છે તો એ લખી લો. તમારે એને યાદ રાખવાનું છે, બરાબર સમજો. પાઈ 180 ડિગ્રી અથવા પાઈ રેડિયન એટલે 180 ડિગ્રી. This is the relation between radian and degree. This is the relation between radian and degree. બરાબર સમજો. હવે મારે હજી આ સંબંધ આગળ લઈ જવો છે. હું બે બાજુએ 2 વડે ભાગું છું. જો હું બે બાજુએ 2 વડે ભાગીશ તો π/2 રેડિયન એટલે 90 ડિગ્રી. તમારે યાદ રાખવું પડશે. આ તમે 10મા ધોરણ સુધી ખાસ કરીને ડિગ્રી એટલે અંશ માપમાં ભણીને આવ્યા છો, અને 11th માં વધારે પડતો ઉપયોગ થશે રેડિયન. π/2, π/3, π/6, 5/6, 11, π/3 આવા બધા શબ્દો હશે, યાદ રાખજો. અગર હું આને 3 વડે ભાગું છું તો આ વસ્તુ બનશે π/3 રેડિયન 180 ભાગ્યા 3 એટલે 60 અંશ. અગર હું પાઈ ને 4 વડે ભાગું છું તો ડાબી બાજુ બનશે π/4 રેડિયન અને જમણી બાજુ બનશે 45 અંશ. અગર હું એને 6 વડે ભાગું છું તો ડાબી બાજુમાં બનશે π/6 રેડિયન અને આ બનશે 30 ડિગ્રી. તો 30, 45, 60, 90 ને 180. આમ તો ઘણી બધી જગ્યાએ 5π/12, 7π/12, 4π/3 આ બધું આવશે. પણ અત્યારે ધીરે ધીરે આપણે હજી હમણાં જ એકમ વર્તુળમાં જન્મ્યા છે, તો ઉતાવળ કરીને દોડવાની જરૂર નથી, નહીતર પડશું. બરાબર છે. સો આ થઈ ગયું એક નવી બ્રાન્ચ. યાદ રાખજો જે આપણને પુષ્કળ હેલ્પફુલ થવાની છે. ઇટ ઇઝ રિલેશન between radian and degree. ક્લિયર પોઈન્ટ. તો આજે હું તમને આટલી માહિતી આપું છું. કારણ શું તો કે બહુ વધારે પીરસી દેવામાં બી મજા નથી. આટલી વસ્તુનું તમે થોડું રિવિઝન કરો, અને 2-3 વખત આ લેક્ચર જુઓ, ભેજામાં ઉતારો, ફિટ કરો, સમજો, મુશ્કેલી તો પૂછી લો, અને પછી આવતીકાલે હું આ ટોપિક પર, આ જ ટોપિક પર આવતીકાલે આગળ જઈશ. લગભગ મારું લેક્ચર કાલે સવારે 9:9 વાગે ચાલુ થશે. આપ આ લેક્ચરને એન્જોય કરી શકો છો, માણી શકો છો. ફરીથી તમારે લેક્ચરને જોવું હોય તો બ્લેસી ઇન્સ્ટિટ્યૂટની ચેનલ છે YouTube પર. બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ એવી ચેનલ છે YouTube પર, ત્યાં તમે જોઈ અને આ લેક્ચર ફરીથી જોઈ શકો છો. આખું એકમ વર્તુળનું લેક્ચર યુનિટ સર્કલ એવું લખેલું હશે. તમે એના પ્લે સ્ટોરમાં જશો તો એમાંથી તમને બધા જ લેક્ચર જોવા મળશે. એમાં એકમ વર્તુળનું લેક્ચર હશે. પ્લે લિસ્ટમાં જોશો તો તમને આ બધા લેક્ચર જોવા મળશે. અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને શેર કરો, અને પોસિબલ હોય ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે હું ફરીથી તમને આ જ લેક્ચરમાં સવારે 9:9 વાગે આગળ લઈ જઈશ. ઓકે, સી યુ બાય.